તારીખ 22/12/2025 સોમવાર એટલે કે આજ રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં અંદાજે 1400 થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ અને જીરુની અંદાજે આવક નીચે મુજબની રહી. મગફળીની આવક 2,02,000 મણ, કપાસની આવક 18,000 મણ, સોયાબીનની આવક 3500 મણ, અડદની આવક 5,000 મણ, ઘઉંની આવક 5,000 મણ, મગની આવક 4,300 મણ, ચણાની આવક 7,000 મણ, લસણની આવક 4,500 મણ, સિંગફાડાની આવક 13,500 મણ, સફેદ તલની આવક 4,500 મણ, જીરુની આવક 5,100 મણ, કાળા તલની આવક 1,200 મણ થવા પામી હતી. ઉપરની જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉત્તરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, વાઇસ ચેરમેન શ્રી તથા ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા ઉત્તરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.